કરે છે કોની યાર વાત કરે છે એલો કોની યાર વાત કરે છે જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો? મજામાં? બધા મજામાં તો હું પણ મજામાં છું. તો ફરી વાર સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. તો આજે આપણે છે ને કામે જવાનું છે અને આપણે સવારમાં છે ને 7:30 ફોન આવ્યો એટલે આજે મોડું થઈ ગયું છે. એટલે કે 7:30 કામનો ફોન આવ્યો શ્વેતાબેનનો. તે જો પછી મેં ફટાફટ છે ને ભાખરી ને રોટલી કરી નાખીને અત્યારે હું મારી હાટુ ચા ઉકાળું છું. કેમ કે મિલનજી છે ને ઉતારશે તો એ ઉતારશે તો મેં કીધું કાંઈ નહીં, હું મારી રીતે હું નાસ્તો કરીને વહી જાઉં. અને અત્યારે છે ને મેં ખાલી બટેટા બાફા છે, પછી બપોર આવીને મારે શાક કરવાનું છે. કેમ કે અત્યારે છે ને ટાઈમ જરીએ નથી, 9 વાગી ગયા છે જો. અને મારે 9 વાગે ને જવાનું છે એટલે એના મશીન શરૂ કરી નાખ્યું હોય તો હમણાં ફોન નહીં આવશે એટલે હું ફટાફટ છે ને ચા પી નીકળી જાઉં. નાસ્તો કરવો નથી, ખાલી ચા પી લઉં એટલે છે ને મસ્તી ને આમ ઊંઘ ઉઘડી જાય. એટલે ઊંઘ તો આવતી નથી, એમને મત ઉડી ગઈ. ખાલી ફોન આવ્યો ને ત્યાં ઉડી ગઈ છે, પણ તો એમ થોડો ઉઝમ ચડી જાય ને ચા પીવી એટલે. હાલો તો આપણી છે ને ચા જો ઉકળી ગઈ છે મસ્ત મજાની. તો હવે હું છે ને ફટાફટ ચા પી લઉં. અત્યારે હું કામે પહોંચી ગઈ છું ને અત્યારે હું તો આવીશ જ્યોતિની હજી કાંઈ આવ્યા નથી. એટલે મારું મશીનમાં હજી જો શરૂ કર્યું છે એટલે હીટ હજી કાંઈ આવી નથી. કેમ કે હજી હમણાં ત્યાં માલ આવ્યો છે એટલા માટે. અને અત્યારે તો આપણે જો આજ તો છે ને ઘણા બધા ડ્રેસ આવેલા છે. આ આખું ભરેલું છે અને આ બધા ડ્રેસ જ છે, જેટલા દેખાય ને એટલા જો. આ વખતે બીજી ડિઝાઇનના ડ્રેસ આવેલા છે, ગળા દામન વાળા જ છે જો આ રીતના છે. લગભગ કાંઈક બુટ્ટા લગાડવાના આવે છે. કાંઈ નહીં, હવે એમ લાગે છે હવે ધીમે ધીમે છે ને ફરતું કામ શરૂ થવા માંડ્યું છે. એમ કેમ લાગે દાદા? કામ શરૂ થઈ ગયા હો હમણાં. અમારે જયારે છે ને ફૂલ તેજી હોય ને ત્યારે વિશાલભાઈ છે અને બધા છે ને દાદા ની બધા આવી જાય. કેમ કે ખાલી સીટું કટિંગ કરવામાં જ છે ને જરૂર પડે એમ. કેમ કે આપણે ડ્રેસ તો એટલા બધા ઉતારી નાખીએ પણ આટલી પછી છે ને સીટું કાપવાની હોય. જો અત્યારે આ દાદા સીટ કાપે છે ને એ બધી કાપવાની હોય છે. અત્યારે આપણે છે ને તો 1 વાગ્યો છે અને 1 વાગે આપણે ડ્રેસ બધા પૂરા થઈ ગયા છે. અને હાડીઓ જે રિપેરિંગ આવી હતી ને એ પણ પૂરી થઈ ગઈ છે. જો હંકેલાઈ છે આપણે જે મોર હાથેવાળી હાડી આવી હતી ને આવા એ હાડી છે. એમાં થોડી થોડી પટ્ટીઓ ને એવું લગાડવાનું હતું, 2 મીટર જેટલું બધું તો લગાડી દીધું છે. અને અમારે બધાને જો હાડીઓ પૂરી થઈ ગઈ. શ્વેતાબેન ની બધા હાડીઓ હંકેલે છે, બસ થોડીક હંકેલવાની બાકી છે. જ્યોતિબેન છે ને સાફ સફાઈ કરવાની તૈયારી કરે છે. આ બધા કચરો ને વાળવાનું છે એટલે પગમાં પ્લાસ્ટિક ચોટી ગયું. હું પ્લાસ્ટિક કાઢ નાખું. બસ હાલો હવે છે ને ડ્રેસ ને એવું લખાવીને પછી હવે ઘરે જાવ છે. કેમ કે ઘરે હજી છે ને રસોઈ અડધી બાકી છે ને એટલે હા ટાઈમ સર આવજો કાલે. સારું તો આપણે કાલ છે ને શરૂ છે ને બહુ પછી અત્યારે રજા છે અને મિલન ઘરે છે પણ એ પૂછાય ખાસ કે અત્યારે 1 વાગ્યો છે ને એટલે હવે હું છે ને ડ્રેસ લખાઈને ઘરે જાઉં. જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો કેમ છો બધા? મજામાં? આશા કરી બધા મજામાં થઈશો અને હું પણ મજામાં જ છું. તો મિત્રો આજે રવિવાર છે ને આજે ઘરે છું. અને ત્યારે રવિવારની રજા આવી હતી. મારે જ્યારે રજા હોય ને ત્યારે છે ને આને શરૂ જ હોય, પણ અત્યારે આ બપોરે વેવી છે જમવામાં અને બપોર પછી પણ એને રજા જ છે. એવું છે ત્યારનો વાટ જોતા મોડે બધી ઉતરી ગયો ત્યારે લગભગ 9:30 એવું ચાલ્યું. આ તો વહી ગઈ હતી 9 વાગે. પછી અત્યારે છે ને જો આવીને ડાયરેક્ટ જમવાનું બનાવી નાખ્યું ફટાફટ. બટેટાનું શાક બનાવેલું છે કા? બટેટાનું શાક બનાવી નાખ્યું કે બટેટા બાફી? હા, બટેટા બાફીને ગઈ હતી અને રોટલી ને એવું કરીને ગઈ હતી. રોટલી સવારમાં બનાવી હતી, અત્યારે ખાલી શાક બનાવ્યું છે. છાશ લેતા આમાં કુરકુરિયા લેતા ભાત ખાવો પણ ભાત વગર ન હાલે. કેમ કે ઈ કાંઈ ખાવી તો હારા થોડો ખવાય વધારે. હવે હું પછી માંદી પડે, બધા કોમેન્ટ કરે જ છે કે છે ને બધું ખાવું છે બહારનું, પછી કે માંદા પડ્યા પડત તને થોડું ખાવ, એટલું બધું બહાર નથી ખાતું. બહુ કે તળેલું ન ફેરવાય. તળેલું તો મેં ભજીયા ખાધા ને ભજીયા મને જેટલા ભજીયા કરે એટલા મોઢે ખીલ નીકળ્યા. હા હાલો અત્યારે જમી લેવી. તો મિત્રો અત્યારે છે ને વાગી ગયા છે એટલે ખબર છે 4:30 થઈ ગયા છે. અને જો સંજના વાત કરે છે. કોને યાર વાત કરે છે?
એ લો મમ્મી હારે વાત કરે છે વિડીયો કોલ ની ક્યારની. વિડીયો કોલમાં વાત કરું છું હવે વ્લોગ બનાવીશ. હા કેમ કે ઘણા ટાઈમથી છે ને અમારે વાત થઈ નહોતી. વિડીયો આમ તો ફોન શરૂ જ હોય પણ વિડીયો કોલ કર્યો નહોતો. પાછા એમની ઘરે સીવીને એને દર રવિવાર રજા જ હોય એટલે પછી અત્યારે ફોન કર્યો. વિડીયો કોલમાં વાત શરૂ છે એવું છે તો બસ હવે અત્યારે મને વિડીયો કોલમાં વાત થઈ જાય પછી મારે એમ સિંધાને પાછું બહાર જવું છે લેક ગાર્ડન. કેમ કે ફ્રેશ થોડું ઘણું માઇન્ડ ફ્રેશ થઈ જાય એટલે જવાનું છે. લેક ગાર્ડન અમે આવી ગયા છીએ અને અત્યારે છે ને જો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. અત્યારે આવો ટાઈમ હોય ને 5 થી 6 વાગ્યાનો ટાઈમ એટલે પબ્લિક આવેલું હોય. 5 તો વાગી ગયા છે અત્યારે ને અત્યારે બધા જો અહીંયા રીલ બનાવે છે બધા ફોટોગ્રાફી ને એવું જ છે. બધા બેઠા છે નમી જો. હા હા બેઠા છે મસ્ત ટાઢો ટાઢો પવન આવે છે. બસ હવે હું કહું અત્યારે બે વિડીયો તો આપણે સ્પેશિયલ આપણે આમાં બનાવેલો જ છે. જેને જોઈએ નહીં જોઈ આવજો એવું છે. અત્યારે છે ને હા કબૂતર ઓલા ભાઈ લઈને જાય છે. કબૂતર લ્યો કબૂતર ક્યાં ભળે ગયા આની હાથમાં છે ને તરાના માણસ. અત્યારે મેં જોયું ને સુરતમાં મોટા ભાગે ઓલા નેપાળી હોય નેપાળી જોયા મેં પછી હિન્દી વાળા લોકો છે પણ ગુજરાતી ઓછા જોવા મળે. અમારે ત્યાં હું બાજુમાં પડે ને એટલે હું અત્યારે ટાઈમ પાસ થઈ જાય એટલે ટાઈમ કાઢો આવી ને એ બાને બહાર આવી એટલે થોડુંક માઇન્ડ ફ્રેશ થઈ જાય એમ. હા હજી ફોટા પાડવાનું બાકી છે. ફોટા પાડવા ફોટા ને અમને ઘડીક રહીને પાડશું. ઘડીક મેં કીધું બેઠી હજી આવ્યા છે ને અત્યારે પછી રિક્ષામાં નથી આવ્યા હાલીને આવ્યા છે કેમ કે ઓરું છે ને એટલે. હા પહેલી વાર જ્યારે આવ્યા ત્યારે પાછા આવ્યા હતા ત્યારે રિક્ષામાં હતા ને ગયા પછી હાલીને ગયા. અમને ખબર નહોતી કે અમારે હાવ નજીક પડે એમ એટલે હવે છે ને હાલીને વીયા જાય એવું છે. તો ઘડીક મોજ મસ્તી કરશું બધા ઘડીક બેસીશું ઠંડો પવન ખાયું. અમે ફોટા પાડતા હતા ને ત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે. કા વરસાદ એટલે સાટા જ શરૂ થયા છે. જુઓ થોડાક ઘણા તમને દેખાતા હશે બધા. અહીંયા બધા બેઠા હતા બધા વી જાય જો બધા અહીંયા માણસો વી જાય ને સાટા વી જાય. મેં તને કીધું ને આપણે ક્યાંય જાવ આઈના જો બધા જો વિકેટો આવે કા અહીંયા હોય શું કરશું એ હજી આપણે ઓલે નીકળ્યું હતું ને મુંબઈ માં તો હજી અહીંયા શરૂ છે બધું પૂરું થઈ ગયું ને તોય તે મુંબઈમાં નહીં પણ દિલ્હીમાં તમે સમજી જાય ભાઈ આમાં ઓછું એની ખબર હોય બધું કાંઈ નહીં. હાલો જવા દો વાત ને બસ હવે શું કેવું કાંઈ નહીં બસ હવે છે ને થોડાક વિડીયો બનાવવા છે કેમ કે હજી કે વિડીયો જ નથી બનાવ્યા એટલે હા એમ બસ પછી હવે નીકળી જવું છે ધીમે ધીમે કરે કા. હા એમ કે ને કે વિડીયો બનાવવાથી બહુ શરમ આવે. તમે ત્યારે ગાર્ડનમાં આવ્યો ને તો જુઓ વિડીયોની શરમ નથી થતી અને જો આમ રીતે બને વિડીયો. છે ને પબ્લિક ગમે એટલું હોય આપણે એ વસ્તુ જોવાનું નહીં. વિડીયો બનાવતા હોય ને તો વિડીયો બનાવવાનો. અહીંયા જો કેટલું પબ્લિક હતું ને એ તો ભાઈબંધ વચમાં ડાન્સ કરતો હતો. એ ન કરો તો કઈ નહીં આપણો વ્લોગ ધીમે ધીમે શરૂ કરી નાખો એટલે વાંધો ન આવે કા. હા બધા જોતા રહી જાય. બધા કેટલા બધા પબ્લિક ભેગું થઈ ગયું બધા જોતા રહી ગયા. બધાને એમ થાય કે આપણે કેટલા શરમાવી છીએ પણ આ જે લોકો ઘણા ટાઈમથી વિડીયો બનાવે છે ને એ લોકોને કેટલો અત્યારે આગળ વહી ગયું છે એમ. શરમ રાખવીને તો કાંઈ થાય નહીં. શરમ મૂકવી પડે. પબ્લિક ગમે એટલું જોઈ લો લ્યો અગર એટલામાં કોઈ બનાવીએ કે એમ છે કાંઈ નહીં. જે બનાવતો બનાવવાનું શરૂ કરી દો. ફાઇનલી અત્યારે અમે આવી ગયા છીએ ઘરે. થોડાક થાકી ગયા કેમ કે હાલીને આવ્યો ને એટલે અત્યારે છે ને જો દાળ ભાત છે. દાળ ભાત હા મિત્રો 9 વાગ્યા છે ને તો જમવા બેસી ગયા છે. બસ હા પાપડ પછી અત્યારે આ શેનું છે ઢોકળી બાજુમાં આવી છે અને રોટલી બનાવી છે અને છે ને પનીરનું શાક બનાવ્યું છે મસ્ત. આસ્તો તીખું તમતમતું છે. દર વખતે પનીરનો આપણે જ બનાવવાનું આવે અને ડુંગળી છે. હલો જમી લીધું હવે છે ને જમી લીધું છે ને મેં અત્યારે બેઠા છીએ ને અત્યારે છે ને જોવાના પગમાં ફરફોલા પડી ગયા. ફરફોલા પડી ગયા હાલીને ગયા હતા ને હાલીને ગયા હતા એટલે ચપ્પલમાં વાંધો હતો. બાકી હાલે તો એટલું બધું કાંઈ હાલ્યા નથી. મને નજીક જ પડે પણ ચપ્પલમાં ડબ પડી ગયા છે. પાણીના ફોડલા થઈ જાય ને અહીંયા તો એક ફોડલું થઈ ગયેલું છે જે ફૂટ્યું નથી પણ બહુ બળે. બીજો પાવડર લગાડી દેવો છે ઠંડો પાવડર લઈને બેઠી છે. બસ હવે મિત્રો
આજના વિડીયોમાં તો કાંઈ બહુ ખાસ નહોતું, બસ આવું હતું. તો તમને વિડીયો કેવો લાગ્યો ને કોમેન્ટ કરી દેજો, અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીશું પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી.